જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. માતી 9:9 કહે છે, ઈસુએ માતી નામના માણસને જકાત નાકામાં બેઠેલો જોઈને કહ્યું, મારી પાછળ પાછળ આવ. એટલે તે ઉઠીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો. આજે 21મી સપ્ટેમ્બર સંતમાંથી જે પ્રેષિત હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. તેઓ એક જકાતદાર અને અલ્ફીના દીકરા હતા અને કફરનહૂમના વતની હતા. તેઓ પ્રથમ શુભ સંદેશના લેખક છે. તેઓ જ્યારે જકાત નાકાએ પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમને પ્રભુ ઈસુની હાકલ થઈ. જ્યારે ઈસુએ તેમને હાકલ કરી કે મારી પાછળ આવ, એ હાકલ તેમને પોતાનો સ્વાર્થ અને સ્વસેવા છોડીને અન્યોની સેવાર્થે સમર્પિત થઈ જવા હતી. તેમણે પૂરા હૃદયથી પ્રભુની આ હાકલને પ્રત્યુત્તર વાળ્યો અને પછી જકાતદારમાંથી સંતમાંથી બની ગયા. આમ તેઓ અમ્બ્રોસ અને નોલાના સંત પૌલના મત પ્રમાણે એવું મનાય છે કે માતીએ પારસિયા અને ઇથિયોપિયામાં શુભ સંદેશ પ્રચાર કાર્ય કર્યું. તેઓ ઇથિયોપિયામાં શહીદ બન્યા. માતી તેમના શુભ સંદેશમાં ઈસુને બીજા મોશે તરીકે વર્ણવે છે, જે આપણને પૂર્ણતા તરફ દોરી જનાર છે. તેમણે યહૂદી પ્રજાને ધ્યાનમાં લઈ શુભ સંદેશ લખ્યો છે, જે દ્વારા તેઓ બતાવવા ઈચ્છે છે કે ઈસુ મસીહા છે. તેમની સુવાર્તામાં ધર્મસંઘ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. તેઓએ તેમના શુભ સંદેશમાં નાનેરા અને દીનજનોને વિશેષ સ્થાન આપ્યું છે. એ પિતા પરમેશ્વર, તમારી અસીમ દયાથી તમે માથીને તમારી પાછળ ચાલી નીકળવાની હાકલ કરી અને એક હલકો ધંધો કરતા માણસમાંથી એક મહાન પ્રેષિત પેદા કર્યો. અમારી અરજ સાંભળો. અમે દુનિયાની જંજાળો છોડીને તમારી પાછળ ચાલી નીકળીએ અને જીવન પર તમને વળગી રહી તમારી સેવા કરીએ. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.